કુંભારવાડા વિસ્તારમાં અનિયમિત અને દુર્ગંધયુક્ત પાણી મળતા કોર્પોરેશન ખાતે રજૂઆત। ભાવનગર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં નવી લાઈનો અપગ્રેડ કરવામાં આવતા પાણીની સમસ્યા નહિવત બની છે, પરંતુ હજુ પણ છેવાડાના વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે ઝઝૂમવું પડે છે। શહેરના કુંભારવાડા વડવા બ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જવાથી તીવ્ર દુર્ગંધયુક્ત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા મહિલા કોંગ્રેસ દ્વારા આજે મનપા કચેરી પહોંચી રજૂઆત સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, SB ન્યૂઝ, ભાવનગર। હું દર્શનાબેન જોશી, ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। અમારા વડવા બ વોર્ડના વોર્ડ પ્રમુખ એવા ખતીજાબેન તથા એના વિસ્તારના લોકો સાથે અમે આજે અહીંયા વોટરવર્ક્સ વિભાગમાં રજૂઆત કરવા આવ્યા છીએ, કારણ કે ઘણા સમયથી પાણી આવતું જ નથી અને કદાચ ક્યારેક આવે છે તો ખાલી 15 મિનિટ આવે છે। આ અનિયમિત છે અને ડ્રેનેજનો પ્રશ્ન એટલો બધો છે કે પીવાના પાણી સાથે ડ્રેનેજનું પાણી મિક્સ થઈ ગયું છે। તો આ ગરીબ અને પછાત વિસ્તારમાં જ્યારે આ પીવાના પાણીમાં ગટરનું પાણી ભેગું થાય તો રોગચાળો ફેલાય, આ ગરીબ માણસોની મુશ્કેલીઓમાં વધારો ને વધારો થતો રહે છે। અને ખાસ કરીને આ વિસ્તારમાં તો આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ધ્યાન આપતું જ નથી। વેરા બધા વિસ્તારમાં સરખા હોય છે, હિલ ડ્રાઈવમાં જુઓ તો સરખો, કુંભારવાડામાં જુઓ તો સરખો, પણ સગવડતા ત્યાં હાઈ લેવલની ને અહીંયા ગરીબ માણસોનું કોઈ ધ્યાન જ નથી આપતું। આથી અમે આજ વખતે કડક રીતે રજૂઆત કરવા માગીએ છીએ અને અમને 3 મહિનામાં બધું વ્યવસ્થિત થઈ જશે એવી ખાતરી આપી છે, પણ જો હવે આ પાણી અનિયમિત રહેશે કે પાણી આપવામાં નહીં આવે કે ગટરનું પાણી અંદર ભળેલું રહેશે, આ લોકોને કોઈ પણ મુશ્કેલી પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે કે કોઈ પણ રીતે અમારે આંદોલન કરીને અમારે ન્યાય મેળવવો પડશે। મારું નામ શેખ ખતીજાબેન મોહમ્મદ હુસેન, વોર્ડ નંબર 3, અપનાનગર, મોહમ્મદી મસ્જિદની પાછળ। છેલ્લા 3 મહિનાથી પાણી અનિયમિત આવે છે અને આવે તો 3 વાગે આવે ને 3:15 બંધ થઈ જાય। જો નગરસેવકોને ફરિયાદ કરી કે તમારા વોટ અમને નથી મળેલા, તો અમે લેખિત કરીને તમને વોટ આપ્યા હતા, અમે દસ્તાવેજ કરીને તમને વોટ આપેલા। 4 નગરસેવકો છે, અમને ફોન કરવો નહીં અને અમને પાણીની ફરિયાદ કરવી નહીં। નગરસેવક છે એક તો ઉષાબેન છે, એક તો દેવ થઈ ગયા મહેન્દ્રસિંહ ઉપેન્દ્રસિંહ, એની જગ્યાએ અમરસિંહભાઈ ચુડાસમા, એણે તો ચોખ્ખું કીધું તમારા મત અમને મળેલા નથી, તમારે અહીંયા કોઈ ફરિયાદ કરવા આવવું નહીં। તો અમારે ફરિયાદ કરવા જવું કોને? અત્યારે અમારા વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રોડનો બધા પ્રશ્ન છે, પણ હજી સુધી ચૂંટણી પૂરી થવા આવી, લોકોનો સમય પૂરો થવા આવ્યો, પણ નગરસેવકને ખબર નથી કે આ ગલી કઈ છે ને નગરસેવકને કોઈ ઓળખતું નથી। ના પાડી, સેજલે ના પાડી, સેજલે આમ ટાઈમ હોય ને આટા મારવાનો, વ્યાજવા પૈસા લેવાનો એરિયામાં, બાકી એરિયામાં ધ્યાન દેવાનો એને ટાઈમ નથી। અમને ચોખ્ખી ના પાડે, અમે તમારા મતથી જીત્યા નથી, તો અમે કીધું પ્રૂફ બતાવો। હવે જે અમે મતદાન કરશું તમારી યાર દસ્તાવેજ કરશું કે આ વોટિંગ તમને આપેલું છે, એ અમારું દસ્તાવેજ, બાકી હવે એરિયામાં આવશે તેથી અમે સમય એને આપશું।